નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે કુહુ ગુજરાતી, જેનો પાઠ 9મો, જેનું નામ છે કમળ જળ. આ પાઠના ભાગ 2 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેમાં આવતા પ્રશ્નોના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 9મો ભાગ 2. ચાલો, વાતચીત. તમે કેવા કેવા તોફાન કરો છો? તો વિદ્યાર્થી મિત્રો, તમે ઘરે તોફાનો તો કરતા જ હશો. તો હું જાત જાતના તોફાન કરું છું, જેમ કે સંતાઈ જવું, દૂધ ઢોળી નાખવું, વસ્તુ છૂટી ફેંકવી, પુસ્તકમાંના ચિત્રો પેન્સિલથી વિચિત્ર બનાવવા, નાના છોકરાને પજવવા, દિવાલ પર લીટા કરવા, કૂતરાની પૂંછડી ખેંચવી વગેરે. આમાં તમે જે તોફાનો કરતા હોય તે પણ તમે ઉમેરી શકો. ત્યાર પછી તમારા તોફાન વિશે કોણ કોણ તમારા મમ્મી પપ્પાને ફરિયાદ કરે છે? તો મારા તોફાનો વિશે મારા પાડોશીઓ, મારા ભાઈ બહેન, મારી શાળાના શિક્ષકો મારા મમ્મી પપ્પાને ફરિયાદ કરે છે. પછીનો પ્રશ્ન, તમારા મમ્મી પપ્પા મોટે ભાગે એ ફરિયાદો માની લે છે? એ ફરિયાદ કરનારને શું કહે છે? તો મારા મમ્મી પપ્પા મોટે ભાગે એ ફરિયાદો માની લે છે. એ ફરિયાદ કરનારની ક્ષમા માગે છે અને મને તે જ વખતે શિક્ષા કરવાની સલાહ આપે છે. મને પણ ડાહ્યા થવાની શિખામણ આપે છે. પછીનું, મમ્મી પપ્પા ખીજાઈ જાય ત્યારે તમે શું કરો છો? તો મમ્મી પપ્પા ખીજાય ત્યારે હું મારા 2 કાન પકડીને તેમને સોરી કહું છું અને હવે તોફાન નહીં કરું એવી ખાતરી આપું છું. ત્યાર પછી, મમ્મી પપ્પા ખીજાય ત્યારે તમારો બચાવ કોણ કોણ કરે છે અને કેવી રીતે? તો મમ્મી પપ્પા ખીજાય ત્યારે મારા દાદી મારો બચાવ કરે છે. કહે કે છોકરા તો તોફાન કરે, છોકરા તોફાન નહીં કરે તો શું તમે તોફાન કરવાના છો? પછી મને પણ ધીમેથી તોફાન ન કરવા સમજાવે છે. પછીનો પ્રશ્ન, તમારા વિશે ફરિયાદ થાય એ મોટે ભાગે સાચી હોય છે કે ખોટી? તમને એવું કેમ લાગે છે? તો મારા વિશે ફરિયાદ થાય એ મોટે ભાગે સાચી જ હોય છે. મને એવું લાગે છે, કારણ કે તેનાથી કંઈક નુકસાન થાય છે, કોઈક હેરાન થાય છે, કોઈની લાગણી દુભાય છે. ત્યાર પછી નીચેના પ્રશ્નોના જવાબો લખો, જેમાં પહેલું, યશોદાને કોણ ફરિયાદ કરે છે? તો યશોદાને ગોપીઓ ફરિયાદ કરે છે. બીજું, ગોપીઓ કૃષ્ણની ફરિયાદ શા માટે કરે છે? તો ગોપીઓ કૃષ્ણની ફરિયાદ કરે છે કારણ કે કૃષ્ણ કાંકરા મારીને ગોપીઓની માખણની મટુકીઓ ફોડી નાખે છે. એટલું જ નહીં, એમના ઘરે શિકામાં રાખેલું દહીં અને માખણ પણ ખાઈ જાય છે. ત્રીજો પ્રશ્ન, કૃષ્ણનો બચાવ કોણ કરે છે? તો કૃષ્ણનો બચાવ બલભદ્ર કરે છે. ચોથો પ્રશ્ન, કૃષ્ણ ગોપીઓનું માખણ શા માટે ચોરે છે? તો કૃષ્ણ ગોપીઓનું માખણ એમના ભાઈબંધોને ખવડાવવા માટે ચોરે છે. પાંચમું, કૃષ્ણના બાપુજીનું નામ શું છે? તો કૃષ્ણના બાપુજીનું નામ વસુદેવ છે. છઠ્ઠું, ગોપીઓ માખણ દહીં ક્યાં વેચવા જાય છે? તો ગોપીઓ માખણ દહીં વેચવા મથુરા જાય છે. ત્યાર પછી કોઠા પરથી વાક્ય બનાવો. સંવાદની વિગત પ્રમાણે જે વાક્ય સાચું હશે તેને જ 1 પોઈન્ટ મળશે. 10 મિનિટમાં જે જોડી વધુ સાચા વાક્યો બનાવે તે જોડી વિજેતા. ઉદાહરણ તરીકે, ગામ લોકો બાળકોના તોફાનથી કંટાળી ગયા, તો સંવાદમાં નથી તો 0 પોઈન્ટ મળશે. ગોવાળ આખો દિવસ ગાયો ચારે, તો આ વાક્ય સંવાદની વિગત પ્રમાણે સાચું છે, તેથી 1 પોઈન્ટ મળશે. તો ચાલો, અહીં આપણને 3 ખાનામાં આપેલા છે તે જૂથમાંથી આપણે એક એક વાક્ય લઈ અને પસંદ કરી અને વાક્ય બનાવીએ.
તો આવું વાક્ય બનાવી શકીએ આપણે કે કનૈયાને અને ગોવાળોને માખણ બહુ ભાવે. બીજું, બલભદ્ર કૃષ્ણથી મોટા હતા. ત્રીજું, ગોપીઓ મથુરામાં માખણ વેચે. ચોથું, ઠંડા પાણીમાં નાહવાની બહુ મજા પડે. પાંચમું, ગોવાળ આખો દિવસ ગાયો ચારે. ત્યાર પછી ઝેરી સાપથી બધા બીએ, માત્ર આ કાનો ન બીએ. તમને ખબર છે કાનો બીએ? તો ઝેરી સાપથી બધા બીએ, માત્ર કાનો કા ન બીએ? કારણ કે કાનો સાવચેત અને નીડર હતો, એટલા માટે તે ઝેરી સાપથી ડરતો ન હતો. ચાલો, ત્યાર પછી છે હવે નાગ માથે નટવર, જે વાર્તા આપણે જોઈએ. તો ગોકુળ એક સરસ મજાનું ગામ હતું. એ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને દૂધ ઉત્પાદન. લોકો ગાયો રાખે, ગાયના દૂધમાંથી દહીં, માખણ, ઘી વગેરે બનાવે અને પછી મથુરામાં વેચે. તો ગોકુળ નામનું એક સરસ મજાનું ગામ હતું અને ગામની અંદર મોટા ભાગના લોકો છે તે પશુઓને રાખતા અને તેનું પશુપાલન કરી અને તેમાંથી દૂધ ઉત્પાદન કરતા. ત્યાર પછી દૂધમાંથી તેઓ દહીં, માખણ, ઘી વગેરે બનાવે અને મથુરાના બજારની અંદર તે બધું વેચવા માટે લઈ જાય. ગામના છોકરાઓ દરરોજ સવારથી સાંજ સુધી ગાયો ચરાવવા જંગલમાં જાય. ગાયો ચરતી હોય એ સમયે છોકરાઓ ભેગા બેસીને જાત જાતની વાતો કરે, ઘરેથી લાવેલું ભાથું વહેંચીને ખાય અને મજા કરે. તો ગામના છોકરાઓ છે તેનો આ નિત્યક્રમ કે ગાયો ચરાવવા માટે જાય અને ગાયો છે તે પોતાની રીતે ચરતી હોય અને જંગલમાં બાળકો છે તે બધા ભેગા બેસી અને જાત જાતની વાતો કરે, સાથે પોતે જે ભોજન લાવ્યા હોય તે ભોજન બધા સાથે મળી અને ખાય. ક્યારેક યમુનાને કાંઠે જુદી જુદી રમતો પણ રમે. યમુના બહુ જ ઊંડી અને તોફાની નદી. તો ગોકુળ ગામની અંદર અત્યારે પણ વિદ્યાર્થી મિત્રો યમુના નદી આવેલી છે. તો બાળકો છે તે યમુના નદીના કિનારે જ રમતા હતા અને યમુના નદી એટલી બધી ઊંડી અને તોફાની હતી. આટલું ઓછું હોય એમાં એક કાલીય નાગ રહે. નાગ બહુ જ ઝેરી. નાગના ઝેરના લીધે એટલા ભાગનું પાણી પણ ઝેરી થઈ ગયેલું. ગોવાળો રમતી વખતે કાલીય નાગ જ્યાં રહે છે એ ધરાથી દૂર જ રહે. વિદ્યાર્થી મિત્રો, નાગ છે તે કાલીય નાગ આ નદીની અંદર રહેતો હતો, યમુના નદીમાં, અને નાગ છે તે ખૂબ જ ઝેરી હતો. જે વિસ્તારમાં કાલીય નાગ રહેતો હતો તે વિસ્તારનું પાણી છે તે પણ ખૂબ જ ઝેરી થઈ ગયું હતું અને એટલા માટે જ ગોવાળો છે તે રમતી વખતે પણ આ કાલીય નાગ જ્યાં રહેતો હતો તે ધરાથી, તે ઊંડા ખાડાથી દૂર રહેતા હતા. એક દિવસની વાત છે, બધા ભેરુઓ નદી કાંઠે ગેડી દડો રમતા હતા. ગેડી દડો રમત પણ ક્રિકેટ અથવા હોકી જેવી. તો ગેડી દડાની રમત છે તેઓ રમતા હતા. ગેડી દડામાં જેમ આપણે ક્રિકેટ કે હોકી રમીએ તેમ એકબીજાને દડો છે તે પસાર કરવાનો હોય છે લાકડી વડે. આ રીતે ગેડી દડાની રમત બધા ભેરુ એટલે મિત્રો નદી કાંઠે રમતા હતા. કાલીય નાગની બીકને લીધે સૌ ભેરુઓએ એવો નિયમ બનાવેલો કે જે કોઈ ખેલાડીને લીધે દડો નદીમાં જાય એ જ ખેલાડીએ દડો લઈ આવવાનો. તો બધા ખેલાડીઓ છે તે કાલીય નાગથી ડરે અને એટલા માટે નિયમ બનાવેલો કે જે વ્યક્તિથી દડો નદીની અંદર જાય તો તે જ વ્યક્તિએ દડો લેવા માટે નદીમાં જવું પડશે. અને રમતા રમતા કૃષ્ણનો દાવ આવ્યો. કૃષ્ણે તો દડાને જોરથી ફટકાર્યો એટલે દડો જઈને પડ્યો નદીની વચ્ચોવચ. આમ રમત છે તે શરૂ થઈ અને રમતા રમતા દડો છે તે નદીની અંદર જાય છે. કૃષ્ણ દ્વારા દડો ફટકારવામાં આવ્યો જોરથી અને તે દડો બરાબર નદીની વચ્ચે પડ્યો. બધા મિત્રો ચિંતાતુર થઈ ગયા કે હવે શું થશે. કિનારાની પાસે ક્યાંક થોડા પાણીમાં દડો જાય તો લઈ અવાય, પણ આવા ઊંડા ધરામાં કોણ જાય? કેમ કે આપણે આગળ જોયું તેમ કે તે ધરાની અંદર કાલીય નાગ રહેતો હતો. એટલા માટે બધા મિત્રો ચિંતામાં પડી જાય છે કે હવે આ ઊંડા ધરાની અંદર દડો લેવા માટે કોણ જશે? જો કિનારાની નજીક હોત તો કોઈ મિત્ર જઈ અને લઈ આવત, પરંતુ આ ઊંડા ધરામાં કોઈ જવા તૈયાર ન હતું. એક મિત્રએ કહ્યું કે નિયમ એટલે નિયમ, કનૈયાએ જ જવું પડશે. બધામાંથી એક મિત્ર કહે છે કે ભાઈ નિયમ એટલે નિયમ, જેને આપણે અગાઉ જ નિયમ બનાવેલો કે જે મિત્રથી દડો જશે તેને લેવા જવું જશે, માટે કનૈયાએ દડો માર્યો છે તો હવે કનૈયાએ જ લેવા જવું પડશે.
બાકીના ભેરુઓ અંદરો અંદર ગણગણાટ કરવા લાગ્યા. કોઈ કહે કૃષ્ણએ જ જવું પડે, કોઈ કહે પણ આ તો જીવનું જોખમ છે. તો વળી ત્રીજા મિત્રએ વચલો રસ્તો સૂચવ્યો કે કાલે કાનુડો નવો દડો લેતો આવે, આ દડો ભલે કાલીય નાગના ઘરે રહેતો. ગોવાળોની ચર્ચામાં થોડોક સમય વીત્યો, ત્યાં દડો ડૂબવા પણ લાગ્યો. આવી રીતે મિત્રો છે તે અંદરો અંદર ગણગણાટ, એટલે ધીમે ધીમેથી વાતો કરે તેને ગણગણાટ કહેવાય. અને બધા મિત્રો છે તે ગણગણાટ કરે છે કે કોણ દડો લેવા જાય. અને ત્યારે કેટલાક એવું કહે છે કે કૃષ્ણએ જ દડો લેવા જવું જોઈએ, કેટલાક મિત્રો કહે છે કે ભાઈ એમાં તો જીવનું જોખમ છે એટલે લેવા જવાય નહીં. જ્યારે ત્રીજો એક મિત્ર વચલો રસ્તો સૂચવે છે કે કાલે કાનુડો છે તે નવો દડો લઈ આવે તો આ દડો આપણે લેવા જવું નથી. આમ ગોવાળોની ચર્ચા છે તે ચાલતી હતી, ત્યાં જ દડો છે તે પાણીમાં ડૂબવા લાગે છે. એક ગોવાળે કહ્યું કે હાસ, હવે દડો દેખાશે જ નહીં એટલે કાનાએ નદીમાં પણ નહીં જવું પડે. એક બે મિત્રો તો રડવા જેવા થઈ ગયા, એમણે કહ્યું રહેવા દો ભાઈ, એમ કનૈયાનો જીવ જોખમમાં ન મુકાય. આવી રીતે દડો છે તે ડૂબવા લાગ્યો અને એક મિત્ર કહે છે કે હવે તો દડો દેખાતો જ નથી એટલે હવે લેવા જવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. અને કેટલાક મિત્રો તો એવું પણ કહે છે કે કનૈયાનો જીવ જોખમમાં મૂકવો જોઈએ નહીં. છેવટે બધા મિત્રોએ નક્કી કર્યું કે આ દડો ભલે ગયો નદીમાં, કાલે બીજા નવા દડાથી રમીશું. કૃષ્ણ અને બલભદ્ર બધા ગોવાળોની વાત સાંભળતા હતા પણ કંઈ બોલતા નહોતા. ત્યાં અચાનક જ કૃષ્ણે કહ્યું કે હું જઈશ અને એ જ દડો લઈ આવીશ. પણ કેટલાક મિત્રોએ ના પાડી. આવી રીતે બધા ગોવાળો છે તે અંદરો અંદર ચર્ચાઓ કરી રહ્યા હતા પણ અને પોતે કંઈક વાતો કરતા હતા અને ત્યાં જ અચાનક કૃષ્ણ કહે છે કે હું દડો લેવા જઈશ. કેટલાક મિત્રો ના પાડે છે પણ કનૈયો માનવા તૈયાર નથી. એક મિત્રે બલભદ્રને કહ્યું કે તમે ના પાડો એને, આવું ગાંડું સાહસ ના કરાય. એ મોટા ભાઈની વાત નહીં ટાળે. બલભદ્રે હસીને કહ્યું કે કાનુડાને એક જ જણ વાળી શકે અને તે કાનુડો પોતે. એણે નક્કી કર્યું છે એટલે એ જશે જ. ત્યારે કેટલાક મિત્રો બલભદ્રને કહે છે કે તમે કનૈયાને સમજાવો કે તે દડો લેવા માટે ન જાય. પરંતુ બલભદ્ર કહે છે કે કાનુડાને સમજાવવો એટલો સહેલો નથી અને તેને કોઈ સમજાવી શકે તો તે કાનુડો પોતે જ છે, બીજું કોઈ તેને સમજાવી શકે નહીં. બધા ગોવાળો ચિંતાતુર થઈ ગયા, ના કરતા રહ્યા. પણ આ તો કાનજી, એણે તો નદીમાં ઝંપલાવ્યું જ. કૃષ્ણ નદીમાં પડ્યા એ વખતે તો દડો ડૂબી પણ ગયેલો. કૃષ્ણે તો છેક તળિયા સુધી ડૂબકી લગાવી. આવી રીતે દડો છે તે નદીની અંદર જતો રહે છે. કૃષ્ણ છે તે કોઈની વાત માનવા તૈયાર નથી અને નદીની અંદર કૂદકો મારે છે. છેક તળિયા સુધી તેઓ દડાને શોધવા માટે જાય છે. તો કૃષ્ણ ગયા પછી નદીમાં શું થયું હશે વિચારો અને કહો. તો વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણ ગયા પછી નદીની અંદર જે થયું તેના માટે તમે જળ કમળ નામનું એક કાવ્ય છે તે જો સાંભળ્યું હોય તે કાવ્ય તમે સાંભળશો તો તેમાં આપણને ઘણી બધી ખબર પડશે કે આગળ શું ઘટના બને છે. આગળ આપણે કાવ્ય આવવાનું જ છે ત્યારે આપણે તેની સમજૂતી મેળવશું કે શું બને છે. ચાલો આ કવિતા સાંભળો, ગાઓ અને જાણો કે કૃષ્ણ નદીમાં ગયા પછી શું થયું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 9 નો ભાગ 2 છે તે પૂરો થાય છે. આગળના પાઠનો વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 4 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.